14 જૂન એટલે કે સમગ્ર વિશ્વમાં 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, કહેવામાં આવે છે કે દર 2 સેકન્ડે એક વ્યક્તિને વિશ્વમાં રક્તની જરૂર પડે છે. એટલે કે રક્તની જરૂર પૂરા વિશ્વમાં કેટલી હશે તો આપ સમજી શકો છો કે દર 2 સેકન્ડે એક વ્યક્તિને રક્તની જરૂર પડે છે. અને મિત્રો, રક્તદાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. હું તો કહું છું કે 14 જૂન ફક્ત એક જ દિવસ રક્તદાન માટે ન હોવો જોઈએ. જ્યારે જ્યારે આપના રક્તનો સમય પૂરો થઈ જાય ત્યારે રક્તદાન કરવું જોઈએ. કેમ કે મિત્રો, આ પૃથ્વી પરની ભગવાનની સૌથી મોટી જો કોઈ મોનોપોલી હોય તો એ છે રક્ત. કેમ કે ઈશ્વરે રક્તનો ફક્ત એક જ સોર્સ રાખ્યો છે કે જે છે માનવ શરીર. રક્ત ફક્ત માનવ શરીર દ્વારા જ મેળવી શકાય છે. રક્ત કોઈ હજી સુધી વૈજ્ઞાનિકો કોઈ શોધી નથી શક્યા કે રક્ત એ કોઈ કંપનીમાંથી કે કોઈ કેમિકલ મિક્સ કરીને બનાવી શકીએ કે કોઈ એવું બીજ નથી શોધી શક્યા કે જેને વાવવાથી એના આવતા જે ફળો છે તેના દ્વારા રક્ત આપણે બનાવી શકીએ છીએ. એટલે કે રક્ત એ ફક્ત માનવ શરીર દ્વારા જ મેળવી શકાય છે. અને મિત્રો, થેલેસેમિયા, બ્લડ કેન્સર, ડાયાલિસિસ તેમજ એક્સિડન્ટમાં ઘણા બધા લોકોનું ઘણું બધું લોહી વહી જતું હોય, ઓપરેશનમાં ઘણા બધા લોકોને બ્લડની જરૂર પડતી હોય છે, તેમજ ડિલિવરી કેસમાં પણ ઘણા બધા બ્લડની જરૂર પડતી હોય છે. અને ખાસ કરીને થેલેસેમિયા, બ્લડ કેન્સર અને ડાયાલિસિસમાં તો ખૂબ જ રક્તની જરૂર પડતી હોય છે. તેમાં પણ થેલેસેમિયા બીમારીમાં તો બાળકોને દર 10 દિવસે 15 દિવસે બ્લડની જરૂર પડતી હોય છે. આવી જરૂરિયાત સામે રક્તદાન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. તેનું રીઝન છે, એક તો કોરોના બાદ લોકોને એવું લાગ્યું છે કે શરીર વીક થઈ ગયા છે. ત્યારબાદ લોકોમાં એવા વહેમ પડેલા છે કે રક્તદાન કરવાથી વજન વધે છે, શરીરમાં નબળાઈ આવે છે, બીમારીઓ આવે છે. ખરેખર મિત્રો એવું નથી. રક્તદાન કરવાથી તમારા હાર્ટમાં જે જામેલું જે છે કોલેસ્ટ્રોલ કહીએ કે એને જે વધારાનું જે આયરન કહીએ તે આયરન રક્તદાન કરવાથી ઘટે છે. એટલે કે આપને રક્તદાન જો આપ નિયમિતપણે કરતા હોય તો રક્તદાન કરવાથી આપણે હાર્ટ એટેકનું જોખમ 80% કરતાં પણ વધારે ઓછું થઈ જાય છે. સાથે સાથે લકવા બીમારીમાં પણ આપણે રાહત થઈ છે. આપનું બ્લડ પ્રેશર મેન્ટેન રહે છે. માનસિક રીતે પણ આપણે આંતરિક રીતે પણ ઘણા બધા રક્તદાન કરવાથી ફાયદાઓ થઈ છે. અને રક્તદાન કરવાથી આપ 3 જિંદગીને બચાવી શકો છો. આપના મનમાં સવાલ હશે કે રક્તદાન કોણ કરી શકે? તો મિત્રો, જેમની ઉંમર 18 થી 60 વર્ષ છે, જેનો વજન 45 કિલોથી વધારે છે અને જેનું હિમોગ્લોબિન એટલે કે બ્લડ જે છે એ 12.5%થી વધુ છે, તે દરેક સ્વસ્થ લોકો રક્તદાન કરી શકે છે. મિત્રો, રક્તદાનના કોઈ ગેરફાયદા નથી. રક્તદાન કરવાથી કોઈને નવું જીવન આપી શકાય છે. મિત્રો, એટલે કે ફક્ત 14 જૂને રક્તદાન નહીં, પરંતુ હું તો કહું છું કે પુરુષો દર 90 દિવસે રક્તદાન કરી શકે છે અને બહેનો 120 દિવસે રક્તદાન કરી શકે છે. રક્તદાન કરી અને આ જિંદગીઓ બચાવવાનું કાર્ય કરી. આમ તો આપણે ભગવાન ન બની શકીએ, પરંતુ રક્તદાન કરી કોઈને જીવનદાન આપી અને એક ભગવાનની ભૂમિકા ભજવી શકીએ છીએ. કોઈના પરિવારના મોભીને બચાવી શકીએ છીએ અને એની સાથે જોડાયેલા અસંખ્ય લોકોની આપને આશીર્વાદ મળે છે. તો રક્તદાન અચૂક કરશો. અમારું રાજકોટ ખાતે શ્રી ભલા બજરંગ રક્તદાતા કરીને ગ્રુપ છે, જે ખાસ કરીને થેલેસેમિયાના બાળકોને રક્તદાનમાં મદદ કરે છે, જેને રક્તને પૂરું પાડવામાં મદદ કરે છે. હર મહિને 200 થી 250 આપણે લાઇટ ડોનેશન કરીએ છીએ. સાથે સાથે જ રક્તદાન કેમ્પનું પણ રાજકોટ ખાતે આયોજન કરીએ છીએ. તો ઈચ્છા અમારી એવી છે કે હરેક સિટીમાં, હરેક જગ્યાએ આવા ગ્રુપો એક્ટિવ થાય જે રક્તદાનમાં રક્તને એકત્રિત કરવામાં મદદ કરે. અને ખાસ કરીને તો રક્તના ગ્રુપો ગમે એટલા છે, જ્યાં સુધી આપ જેવા રક્તદાતાઓ આગળ નહીં આવો ત્યાં સુધી આ ગ્રુપ કાંઈ નથી. તો સર્વે રક્તદાતાઓને વિનંતી છે કે ફક્ત 14 જૂન નહીં, પરંતુ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રક્તદાન કરવા આગળ આવો અને કોઈને નવું જીવન આપીને ભગવાનની ભૂમિકા ભજાવો તેવી વિનંતી સાથે સૌને. જો મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને દરેક લોકો સુધી પહોંચાડજો કે રક્તદાન એ મહાદાન છે. રક્તનું શું મહત્વ છે, ખાસ કરીને વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કલ્પેશ ભજરંગી